કેમ છે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ લેવાયેલી ગણિત વિષયની એટલે ધોરણ 4 ની ગણિત વિષયની પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ। તો જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 કુલ ગુણ 40। ચાલો એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને પ્રત્યેકનો 1 ગુણ। ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર 12 થાય તો અહીંયા તમને આપેલું 3 અને 4 નો ગુણાકાર 12 થાય। ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર 28 થશે તો 4 સત્તા 28 થશે એટલે 4 નો અને 7 નો 7 + 7 + 7 + 7 બરાબર 7 × 4 એટલે કેટલા થાય તો કે 28 થશે। 7 4 28। નીચેના કોઈ પ્રશ્ન નંબર 1 નો બ કે નીચેના કોયડા ઉકેલો કોઈ પણ બે દરેકના 2 ગુણ। પહેલો પ્રશ્ન, એક પાર્કિંગની જગ્યામાં 50 કાર પાર્ક કરી શકાય છે તો આ માટે 10 હાર કરેલ હોય તો દરેક હારમાં કેટલી કાર હશે? તો શું કીધું, જો એક પાર્કિંગમાં કુલ કેટલી 50 કાર પાર્ક કરી છે અને 10 હાર કરેલ હોય તો દરેક હારમાં કેટલા હોય તો દરેક હારમાં 5 હોય એટલે 50 × 10 એટલે દરેક હારમાં 5 કાર હશે। પ્રશ્ન નંબર 2 કે મીઠાઈના એક બોક્સમાં કુલ 25 નંગ પેંડા સમાશે તો આવા 10 બોક્સ લેવામાં આવે તો કુલ કેટલા પેંડા થાય? તો ત્રિરાશી મૂકીને પણ તમે કરી શકો કે એક બોક્સમાં કુલ પેંડાના નંગ 25 તો 10 બોક્સમાં કેટલા એ રીતના તો 25 10 50 એ રીતના જવાબ કેટલો મળી જશે 250। પ્રશ્ન નંબર 3 5 પેનની કિંમત ₹50 છે તો એક પેનની કેટલી? તો આપણે ત્રિરાશી મૂકી દઈએ કે 5 પેનની કિંમત ₹50 તો એક પેનની કેટલી? તો ચોકડી ગુણાકાર 50 × 1 અને 5 એના છેદમાં આવતા હશે તો કેટલી થશે 5 10 50 એટલે એક પેનની કિંમત કેટલી થાય ₹10 થશે। હવે પ્રશ્ન નંબર 2 નો અ કે નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ એક। એમાં પહેલો કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવું। એમાં ક્રમ આપેલા છે, વજન આપેલું છે અને એનું અડધું વજન લખવાનું છે। 6 આપેલા છે એમાંથી શું કરવાનું છે આપણે, અહીંયા 2 કિલોગ્રામ હોય તો એનું અડધું વજન કેટલું થાય 1 કિલોગ્રામ। 500 ગ્રામ હોય તો 250 ગ્રામ, 3000 ગ્રામ હોય તો 1500 ગ્રામ, 40 કિલોગ્રામ હોય તો 20 કિલોગ્રામ, 100 કિલોગ્રામ હોય તો 50 કિલોગ્રામ અને 200 ગ્રામ હોય તો 100 ગ્રામ। પ્રશ્ન નંબર 2 કે મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા। ત્રણેયનું વજન અનુક્રમે 200 ગ્રામ, 650 ગ્રામ અને 550 ગ્રામ છે તો તેણે કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદી? ચાલો 200 ગ્રામ, 650 ગ્રામ, 550 ગ્રામ તો 0, 5 ને 5 10 વિદાય 1 ને 2 3, 3 ને 6 9, 9 ને 5 14 તો એ 1400 ગ્રામ ચાંદી ખરીદી હશે। પ્રશ્ન નંબર 2 નો બ માંગ્યા મુજબ જવાબ આપો। 3750 ગ્રામ હોય તો ખાલી જગ્યા કિલોગ્રામ અને ખાલી જગ્યા ગ્રામ થાય તો કેટલું થશે 3 કિલોગ્રામ, કારણ કે 1000 વડે ભાંગી નાખશો તો 3 કિલોગ્રામ અને 750 ગ્રામ થશે। પ્રશ્ન નંબર 2 નો ક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો દરેકનો 1 ગુણ। સાયકલનું અંદાજિત વજન ખાલી જગ્યા કિલોગ્રામ હશે તો વજન પૂછ્યું છે કિલોગ્રામમાં તો 9 કિલો, 900 ગ્રામ, 190 ગ્રામ કે 100 ગ્રામ તો કેટલું હોય 9 કિલોગ્રામ જેટલું હોય અંદાજિત। બીજો પ્રશ્ન કે 1.5 કિલો એટલે કેટલા થાય તો 1 કિલો અને 500 ગ્રામ થશે, બીજો જવાબ આવશે નહીં। પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ જવાબ લખો દરેકનો 1 ગુણ। જોડકા જોડવાના છે। અહીંયા જો કઈ રીતના આ આકૃતિ આ જે કુલ ભાગ છે એનો અડધો ભાગ રંગેલો છે એટલે 1/2। એ જ રીતના અહીંયા કુલ ભાગ છે એનો કેટલો ચોથો ભાગ તો 1/4 ભાગ રંગેલો છે। અહીંયા કુલ 3/4 ભાગ રંગેલો છે એટલે 1 ભાગ રંગેલો નથી એટલે 3/4। નીચે આપેલ અપૂર્ણાંકના આધારે આકૃતિમાં રંગ પૂરવાનો છે એટલે અપૂર્ણાંક આપ્યા છે એના આધારે આપણે રંગ પૂરવાનો છે। 3/8 એટલે 3 ખાનામાં આપણે રંગ પૂરી દેવાનો છે। કુલ 8 ખાના છે એમાંથી 3માં રંગ પૂરવાનો। એ જ રીતના 5મો પ્રશ્ન 5/6 એટલે કે 5 ખાનામાં આપણે આ રંગ પૂરી દેવાનો છે, 1 ખાનામાં પૂરવાનો નથી। પ્રશ્ન નંબર 4 નો અ નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ બે દરેકના 2 ગુણ। ચાલો એમાં પહેલો પ્રશ્ન કે આપેલ આકૃતિની પરિમિતિ શોધો। પરિમિતિ તો સૌપ્રથમ અહીંયા 35 મીટર, પછી 40, 25, 25, 40 ને 35। ચાલો સૌપ્રથમ શું કરીશું 35 પછી 40 25 25 ને 40 તો સૌપ્રથમ 40 40 80 થઈ જશે અને 80 ને 25 25 50 એટલે 80 ને 50 130
130 ને 35 165 મીટર થઈ જશે। આ રીતના તમારે સરવાળો કરી નાખવાનો છે। પ્રશ્ન નંબર 2, એક ત્રિકોણની 3 બાજુઓના માપ 5 સેમી, 7 સેમી, 9 સેમી છે, તો તે ત્રિકોણની પરિમિતિ શોધો। તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થશે? બધી જ બાજુઓના માપનો સરવાળો। 7 સેમી, 9 સેમી, 5 સેમી, તો 7 અને 9 16, 16 ને 5 21 સેમી થઈ જશે। પ્રશ્ન નંબર 3, કે નીચે આપેલ આકૃતિમાં રંગ પૂરેલ ચોરસ ખાનાની સંખ્યા કેટલી હશે? તો ગણી લઈએ। આ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, તો કેટલી છે? 11 છે। પ્રશ્ન નંબર 4 નો બ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો, દરેકનો 1 ગુણ। તો કે એક લંબચોરસ લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી હોય તો તેની બધી જ બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? તો આપણે લંબચોરસનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો એને ગુણ્યા 2 એટલે 12 ને 15 27, 27 ગુણ્યા 2 એટલે 54 થશે। 6 સેમી લંબાઈ ચોરસની પરિમિતિ કેટલી થાય? તો 4 ગુણ્યા બાજુની લંબાઈ સૂત્ર થશે, તો 4 6 24 જવાબ આપણો આવશે। પ્રશ્ન નંબર 5 અ, કે પરિકરની મદદથી આપેલ માપની ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। ત્રિજ્યા કેટલી આપીશ? 3 સેમી, તો 0 થી માપ તમારે લેવાનું છે તમારી માપપટ્ટીમાં 3 સુધી અને પછી તમારે વર્તુળ દોરી નાખવાનું છે। પ્રશ્ન નંબર 5 બ, નીચે આપેલ વર્તુળમાં એક કેન્દ્ર O અને ત્રિજ્યા OP દર્શાવો। તો સૌપ્રથમ શું કરવાનું છે? કેન્દ્ર O અને ત્રિજ્યા OP। પ્રશ્ન નંબર 6 નો અ, નીચે આપેલ પેટર્ન પૂર્ણ કરો, કોઈ પણ 2, દરેકના 2 ગુણ। 100 200 300 પછી કેટલા આવે? 400 અને પછી 500। બીજો પ્રશ્ન 1A 11B 21C, તો પછી શું આવશે? કેટલા 10 10 ઉમેરાય છે, તો 31 C પછી D અને 31 પછી 41 D પછી E। 100 90 80, તો કેટલા આવશે? હવે 10 ઓછા થાય છે એટલે 70 પછી 60। પ્રશ્ન નંબર 6 નો બ, નીચે આપેલ પેટર્ન પૂર્ણ કરો, દરેકના 1 ગુણ। ચાલો સૌપ્રથમ અહીંયા છે, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું અને આગલું ટપકું આગળ આગળ છે, તો હવે ક્યાં આવે? અહીંયા આવે, એટલે અહીંયા અને આગલું ટપકું અહીંયા। ચાલો સૌપ્રથમ બીજો પ્રશ્ન પછી, તો સૌપ્રથમ વચ્ચે લીટો, પછી આ બાજુ લીટો, પછી આ બાજુ લીટો, તો હવે ક્યાં થશે? આ રીતના લીટો થશે। તો આ આકૃતિમાં હવે આગળ પેટર્ન વધારશે એટલે અહીંયા લીટો આ રીતનો થશે, આ રીતના। પ્રશ્ન નંબર 7 નો અ, કે નીચે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો। કાર્યક્રમના પ્રકાર આપ્યા: સમાચાર, સિરિયલ, કાર્ટૂન, કોમેડી શો, રમત ગમત, અને પસંદ કરનાર બાળકોની સંખ્યા આપેલી છે, ના પસંદ કરનાર બાળકોની સંખ્યા આપી। તો સમાચાર પસંદ હોય એવા 5 બાળકો છે અને ના પસંદ હોય એવા 15। સિરિયલ હોય 8 અને ના પસંદ 12। કાર્ટૂનમાં 17 પસંદ કરનાર, ના પસંદ કરનાર 3। કોમેડી શો 14 અને ના પસંદ કરનાર 6। રમત ગમત 19 અને ના પસંદ કરનાર 1। તો આના પરથી આપણે આગલા પ્રશ્નોના જવાબ દેવાના છે। ચાલો પ્રશ્ન નંબર 1, મોટા ભાગે બાળકો કયો કાર્યક્રમ પસંદ કરે છે? તો કે રમત ગમત। બીજો પ્રશ્ન, કયો કાર્યક્રમ બાળકો ઓછો પસંદ કરે છે? તો કે સમાચાર। કેટલા બાળકોને કાર્ટૂન પસંદ છે? તો કે 17। ચાલો 7મા નો બ, કે નીચે આપેલ વર્તુળ આલેખનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો, દરેકના 1 ગુણ। અહીંયા ફળ, આઈસ્ક્રીમ, ચોકલેટ ને વેફર, એમાં પહેલો પ્રશ્ન, સૌથી વધુ બાળકોને શું ભાવે છે? તો જે વધારે ભાગ રોકે છે એનો મતલબ એ વધુ ભાવે છે, એટલે કે ફળ છે એ બાળકોને વધુ ભાવે છે। કયો નાસ્તો બાળકોને સૌથી ઓછો ભાવે છે? તો ઓછું ખાનામાં હોય એ ઓછું ભાવતું, એટલે કે વેફર છે એ બાળકોને ઓછી ભાવતી હોય। અહીંયા આપણે આ પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો।